મારા બધા દર્શકોને મારા રામ રામ સીતારામ। જ્યારથી ચેતર વસાવા સહિત 9 આરોપીઓને સજા પડી એના બીજા દિવસથી આજ દિન સુધી એમના ચાહકોમાં, એમના સમર્થકોમાં એક જ સવાલની ચર્ચા છે, એક જ સવાલનો જવાબ શોધી રહ્યા છે કે ચેતર વસાવા જેલની બહાર ક્યારે આવવાના છે, ચેતર વસાવાની માટે અપીલ ક્યારે ફાઇલ થવાની છે, ચેતર વસાવાનો કેસ હાયર કોર્ટ એટલે કે હાઈકોર્ટમાં ક્યારે જવાનો છે। આવા 2-3 સવાલ છે જે ચેતર વસાવાને સીધા રિલેટેડ છે। બીજા કેટલાક સવાલો એ પણ છે કે એમની સાથે રહેલા આરોપીઓ જેલ બહાર ક્યારે આવશે, શું એમનો કેસ ચાલી રહ્યો છે કે કેમ। તો આ આખા કેસની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ ચેતર વસાવાના કેસને લઈને ને ખુદ ચેતર વસાવાની વાત આ વિડીયોમાં કરવાની છે। આ વાત સાંભળ્યા પછી તમને 2 પ્રકારની ફિલિંગ આવશે, 2 પ્રકારના અનુભવ થશે। એક, તમને શોક લાગશે અને બીજો આનંદ પણ થશે। હવે શા માટે એવું થશે, શું અંદરની વાત છે અને ક્યારે ચેતર વસાવા જેલ બહાર આવશે એનો જવાબ લગભગ અડધો પડધો જવાબ નહીં પરંતુ સીધી વાત આ વિડીયોમાં। એ પહેલાં કહી દઉં, તમે નિષ્કર્ષ જોઈ રહ્યા છો, મારું નામ નિશિત રાજ્યગુરુ છે। વિડીયોની શરૂઆત કરીએ પહેલાં મિત્રો, કેટલાય બધા મિત્રો વિડીયોને જોવે છે, લાઇક કરે છે, કમેન્ટ કરે છે। એમાંથી મોટા ભાગના લોકો જો લાઇક કરે તો સબસ્ક્રાઇબ કરતા ભૂલી જાય છે, સબસ્ક્રાઇબ કરે તો લાઇક કરતા ભૂલી જાય છે। જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો, તમને અમારા વિડીયો ગમે છે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, મફત છે। ડાબી બાજુ નીચે દેખાશે, નોટિફિકેશન ઓલ કરી દો એટલે અમારા વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય, બરાબર। મારી વાત આ માની લેજો। હવે મૂળ વિડીયોની વાત આવી। ઘણા બધા લોકોએ એવું કીધું કે ચેતર વસાવા માટે હાઈકોર્ટમાં ખૂબ જલ્દી અપીલ કરવામાં આવશે। તમે આમ આદમી પાર્ટીના નેતાઓને પણ એવું કહેતા સાંભળ્યા હશે, પરંતુ આજના અપડેટ એવા છે કે ચેતર વસાવા માટે હજુ સુધી અપીલ ફાઇલ થઈ નથી। એટલે બીજી આડીવળી વાત કરવા કરતાં પહેલાં એ વાતની ચોખવટ કહી દઉં કે તમે કોઈ પણ વાતથી ભરમાશો નહીં। ચેતર વસાવાના કેસને લઈને અપીલ ફાઇલ થઈ છે, ચેતર વસાવા માટે હજી અપીલ ફાઇલ થઈ નથી, આ ચોખ્ખીને ચટ વાત છે। અચ્છા, તો કોના માટે ફાઇલ થઈ છે? તો ફાઇલ થઈ છે ખેડૂતો માટે, એ લોકો માટે જે ચેતર વસાવાની સાથે સહ આરોપીઓ છે ને જેલમાં ગયા છે। અને બીજી સૌથી પહેલી અપીલ જે ફાઇલ થઈ છે એ ચેતર વસાવાના પત્ની શકુંતલા વસાવા માટે ફાઇલ થઈ છે। તો આ 2 ઘટના તમારે બહુ ક્લિયરલી સમજી રહેવાની જરૂર છે। ચેતર વસાવા માટે હજુ સુધી હાઈકોર્ટમાં અપીલ ફાઇલ થઈ નથી। એટલે જો કદાચ તમે એવું ક્યાંય સાંભળ્યું હોય, ક્યાંય એવું વાંચ્યું હોય, ક્યાંય વિડીયો જોયો હોય એવા ટાઇટલથી, તો હવે ભરમાતા નહીં, કારણ કે હજી એવી ફાઇલ થઈ નથી। આ વાતથી નંબર 1। બીજી વાત, જે મુખ્ય સવાલ છે એની જ વાત કરી દઉં કે ચેતર વસાવા ક્યારે જેલની બહાર આવશે। ભાઈ, ચેતર વસાવાને જેલની બહાર આવવામાં હજી વાર એટલા માટે લાગશે કારણ કે હજી તો અપીલ જ ફાઇલ થઈ નથી। અપીલ ફાઇલ થાય, માનનીય કોર્ટ એમને સાંભળે, દલીલો વકીલોની સાંભળે, ત્યારબાદ કોર્ટ નિર્ણય સંભળાવે। આ એક કાયદાકીય પ્રક્રિયા છે જે તમે એનાથી અવગત છો। તો હવે સવાલ એ થાય કે ભાઈ તો અપીલ ક્યારે ફાઇલ કરવાના છે? આ જ મુખ્ય વાત છે। જો અત્યાર સુધી ઘણા બધાને સવાલ થતો છે કે ભાઈ ખેડૂતો માટે, જે એમના સહ આરોપીઓ છે એમની માટે અપીલ ફાઇલ થઈ ગઈ, એમના પત્ની માટે અપીલ ફાઇલ થઈ ગઈ, હિયરિંગ પણ છે આવતીકાલે, કે આવતીકાલે સુનાવણી પણ છે 9 તારીખે, તો પછી ચેતર વસાવા માટે અપીલ ફાઇલ કેમ નથી કરી? તો અમે આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ સાથે વાત કરી અને બીજા કેટલાક સૂત્રો સાથે પણ વાતચીત કરીને એમનું કહેવું એમ છે કે આ આખી જે પ્રક્રિયા ચાલી રહી છે એ ચેતર વસાવાના સમર્થનથી, એટલે કે ચેતર વસાવાની મરજીથી જ ચાલી રહી છે। તમને ન સમજ્યા હોય તો સરળ ભાષામાં સમજાવું કે પહેલાં શકુંતલા વસાવા માટે અપીલ ફાઇલ કરવી, ત્યારબાદ સહ આરોપી ખેડૂત મિત્રો જે છે, જે આરોપીઓ છે આ કેસમાં, જેમને સજા સંભળાવી છે નીચલી કોર્ટે, એમની માટે અપીલ ફાઇલ કરવી, કોની માટે અપીલ ફાઇલ કરવી એ નિર્ણય ચેતર વસાવાએ જ કર્યો છે આડકતરી રીતે, એવું કહેવાનો મારો મતલબ છે। એનો અર્થ એ થયો કે ચેતર વસાવા, હું તમને કહેતો હતો ને કે તમને શોક લાગશે, શોક એ વાતનો લાગ્યો હશે કે હમણાં બહાર નથી આવવાના, મેં એવું કીધું એટલે તમને નહીં ગમ્યું હોય અથવા તો શોક લાગ્યો હશે, પણ હવે હું જે કહેવાનો છું એનાથી કદાચ આનંદ પણ થશે। મૂળ વાત એવી છે, આમ આદમી પાર્ટીના નેતાઓ અને અંદરના કેટલાક સૂત્રો એવું કહી રહ્યા છે કે ચેતર વસાવા ઈચ્છી રહ્યા છે કે મારી પહેલાં જે આ કેસના બીજા આરોપીઓ છે એ જેલની બહાર પહેલાં આવવા જોઈએ, છેલ્લો વારો મારો રાખજો, પહેલાં મને બહાર ન કાઢતા, પરંતુ પહેલાં જે આખા કેસના કારણે
જે મારી સાથે કેસમાં ઇન્વોલ્વ છે, જે આ કેસના આરોપીઓ છે, એમને બહાર કાઢવાનો, એટલે કે એની માટે અપીલ ફાઇલ કરવાની પ્રક્રિયા આપ પહેલાં કરજો અને પછી ચૈતર વસાવા, પછી મારી માટે અપીલ ફાઇલ કરજો. આવો એક સંદેશો ચૈતર વસાવા તરફથી પક્ષના જે લીગલ સેલના લોકો છે એમને આપવામાં આવ્યો અને એટલા માટે જ આ પદ્ધતિ આગળ વધારવામાં આવી. એટલે હવે સવાલ એ થાય કે જો ચૈતર વસાવાએ જ કહ્યું છે કે ભાઈ પહેલાં બીજા લોકોને બહાર કાઢો પછી મને બહાર કાઢો, તો એનો અર્થ શું થયો? તો હવે ચૈતર વસાવા બહાર ક્યારે આવશે? એનો અર્થ એ થયો કે લીગલ સેલના જે આમ આદમી પાર્ટીના લોકો સાથે અથવા તો એમના જે સૂત્રો સાથે મેં વાતચીત કરી, જે લોકો સાથે વાતચીત કરી, એમનું કહેવું એમ છે કે એવું જરૂરી નથી કે આ કેસ અત્યારની જે અપીલો છે એનો નિર્ણય આવ્યા બાદ જ અમે ચૈતર વસાવા માટે અપીલ ફાઇલ કરશું, પરંતુ અમે એ નજર રાખી રહ્યા છે, ધ્યાન રાખી રહ્યા છે કે પહેલાં શકુંતલા વસાવા, ત્યારબાદ ખેડૂતો, આમની જે અપીલ ચાલી રહી છે એમાં માનનીય કોર્ટ શું નિર્ણય આપે છે, શું વર્ડિક્ટ આપે છે, એમને શું દલીલો થાય છે અને ત્યારબાદ શું નોટ કરે છે કોર્ટ, એને ધ્યાનમાં રાખીને અમે આગળ વધીશું. પરંતુ લગભગ એવી શક્યતાઓ છે કે આ બંને અપીલ પૂર્ણ થયા બાદ, એની ઉપર હાઈકોર્ટના નિર્ણય આવ્યા બાદ જ એ નિર્ણય લેવામાં આવશે કે હકીકતમાં ક્યારે ચૈતર વસાવા માટે હાઈકોર્ટમાં અપીલ કરવી. આના કેટલાક આ સમજવા માટે થોડુંક લીગલ એક્સપર્ટીઝ પણ જોઈએ, જે મારી તમારી પાસે નથી. ઘણી વખત એવું પણ બને કે કોર્ટનું સ્ટેન્ડ શું છે આ કેસને લઈને. કોર્ટ જ્યારે અપીલ ફાઇલ થાય છે કોઈ આરોપી માટે ત્યારે કેવા પ્રકારનું સ્ટેન્ડ લે છે, કેવી રીતે દલીલોને સાંભળે છે, શું સવાલો કરે છે સરકારને, એ સ્ટેન્ડ સમજ્યા બાદ ઘણી વખત લીગલ ટીમ આગળ મોટા એક્શન્સ લેતી હોય છે. ઘણી વખત આવું પણ બનતું હોય છે, પરંતુ આવું જ થતું હોય છે કહેવા માટે ના તો તમારી પાસે કે મારી પાસે, કદાચ કોઈ લોયર સાંભળતો એમ તો ખ્યાલ હશે, પરંતુ મારી પાસે, હું લોયર નથી એટલે મને એ લીગલ એક્સપર્ટીઝ મારી પાસે છે નહીં કે હું એવો દાવો કરી દઉં કે આવું જ થશે અથવા તો આવું જ હોય, એવું તો મને ખબર નથી. પરંતુ સામાન્ય રીતે આવું હોય છે. જે મારા મિત્રો અથવા તો જે લીગલી જોડાયેલા છે, ઘણી બધી વખત આવી ચર્ચામાં આવી વાત નીકળતી હોય છે. કહેવાનો ભાવાર્થ આખી એ વાતનો એ છે કે ચૈતર વસાવા કાલે જ છૂટી જશે, એટલે કે આવતીકાલે જે સુનાવણી છે ચૈતર વસાવાની છે. ના, ચૈતર વસાવાની સુનાવણી નથી, એ ખેડૂતોની છે. પ્લસ શકુંતલા વસાવાને જામીન અને સાથોસાથ સજા ઉપર સ્ટે માટેની સુનાવણી છે. બાકી આરોપીઓ માટે ચૈતર વસાવા માટે હજી ફાઇલ થઈ નથી. આ બે અપીલો જે છે એનું જે વર્ડિક્ટ આવે, એનો જે નિર્ણય માનનીય કોર્ટ આવે એની નજીક જ, એ બાદ જ કદાચ એ નક્કી થશે કે ચૈતર વસાવા માટે એ અપીલ હાઈકોર્ટમાં ક્યારે કરવામાં આવશે. અને પછી જ, એટલે કે ગણતરીના દિવસોમાં ચૈતર વસાવા બહાર આવી જશે એ શક્યતાઓ અત્યારના લાગતી નથી. શક્યતાઓની વાત કરું છું. શક્ય બને કે આવતીકાલની હિયરિંગમાં માનનીય હાઈકોર્ટ કઈ જજમેન્ટ આપે અથવા તો કોઈ વાત કરે ને ત્યારબાદ સોમવાર, મંગળવાર કે આવતા અઠવાડિયે ચૈતર વસાવા માટે પણ અપીલ ફાઇલ થઈ જાય. પરંતુ હાલની સ્થિતિ પ્રમાણે એવું લાગી રહ્યું છે કે ચૈતર વસાવા ગણતરીમાં, એટલે કે આ અઠવાડિયામાં જેલ બહાર આવી જશે. હાઈકોર્ટમાં કાલે જ સુનાવણી છે. વાત ખોટી છે. હજુ સુધી અપીલ ફાઇલ થઈ નથી. અપીલ ફાઇલ થયા બાદ પણ એક લીગલ પ્રોસિડિંગ્સ હોય છે અને એમાં પણ થોડા દિવસોનો સમય લાગતો હોય છે. તમારું શું માનવું છે આ વિડીયોને લઈને, આ માહિતીને લઈને? કમેન્ટ જરૂર કરજો, કેમ કે તમે કમેન્ટ કરો તો અમને પણ એ ખ્યાલ આવે કે તમે શું વિચારો છો, ને એના ઉપરથી અમને વધુ માહિતી મેળવવાનો અને તમારા સુધી વધારે ઇન્ટરેસ્ટિંગ માહિતી પહોંચાડવાનો અમને પણ ઉત્સાહ જાગે. એટલે કમેન્ટ કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને જતાં જતાં તમે સાંભળી લીધો છે, જો તમને ગમ્યો છે તો પાછું મિત્રોને આપવાનું અથવા તો મિત્રોને પણ શેર કરવાનું ભૂલી ન જતા. કાલે મળીશું. સીતારામ.